મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ ઉતા બધા મજામાં જ હોય. ફરી એક નવા બ્લોગ ને નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે. જો આપણે અત્યારે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને રમત ઢીંગબેન જો તૈયાર થઈ છે. નાઈમાંથી એક મુરગીનું બચ્ચું એ 64 કલાક એની આવે છે. જો જાવડું આ દઈ દેવાનું છે કે રાખવાનું છે? હે ધોવાનું છે કે દઈ આવું? હે ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જઈશું ફરી એકવાર નવો વિડીયો નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે જો આપણે ટીંગુબેનને માથાને ઓળાવી દઈએ. ટીંગુબેનને જવાનું છે બાળ મંદિરે. હા જવાનું છે ને બાળ મંદિરે. હે અમારે તો નિહાળ્યા કોઈ નથી, બધા વી ગયા. આખું ઘર સાફ થઈ ગયું છે, કોઈ છોકરા છે જ નહીં. આપણે જવાનું છે સીધું કારખાને. અહીંથી હવે જવા દઈએ સીધા કારખાને. દાઢી સેટિંગ કરે ઓળખ જવા. મિત્રો, જો આપણે બધા રત્ન કલાકારો ભણવાની શરૂઆત કરી નાખી છે. અમારા મોટા કલાકાર કહેવાય, એક જાતના કલાકાર છે અમારા. હું જ આવું છું. હા તારી જેવા માણસ અમને દેખા પડે છે આ કારખાના તો ખરા. આ બધા શરીફ કેવા છે? બધા આ બધા શરીફ કહેવાય. તું કેવો માણા? હાવ ડાયો કહેવાય. હાલો આપણે કારખાને આવી ગયા. મુરત કરી નાખી, એક હીરા બનાવી નાખી. પછી પાછું મેળ આવે તો લેવા જવાનું છે, મેળ આવે તો પછી લેવા જવાનું એવું છે. ફોન બંધ થઈ જાય એવો છે નહીં. બસ આગળ જવા બસ કરાય. બસ જો આમ ચાલી જાય. હાલો મિત્રો, તો આવી ગયા છે કારખાનેથી ઘરે. આજે પાર્સલ ને કંઈ લાવવાનું હતું નહીં. કાલ દોડા લાવ્યા હતા, હાવ હળી ગયેલા દોડા નીકળ્યા. ન્યા બાયુ જાય જઈ ને હું વળી લઈને હાલતો પડ્યો. શાકની ઉપાધિ છે, શેનું શાક કરવાનું છે? ચૌ ટમેટા. મને નથી ભાવતું. પકડલા બે હાથે પકડ, બે હાથે પકડ. ખુશ આગળ વી જશે પાછળ. કેરી લાવ, કેરી ઢીંગુ જેવું છે કે ઢીંગુ જેવું નથી. કેરી લાવ, કેરી બીરી એકાદી ખાઈ લેવી. તો સેવ ટમેટાનું ચાક કરવાનું છે. એની ડોડા બાફવાના છે, ડોડા ખાવાના છે અને કેરીનો રસ ખાવાનો છે. આપણે કેરીનો રસ ખાવો છે ને તારે? એ ખાવું છે ને? આમાં ઢીંગુબેન પડી ગયા હતા ખરા. અને કાંઈ નહીં, હું આને મેં કીધું બસ લ્યો ખાવા મળો, ખાવા મળે. હા નકરો ધૂળ જ ખાય, ધૂળ જ ખાય છે નકરો. જાઠો ઢીંગુબેન જો પૈ જતા. જો અહીંયા બાજુમાં છોકરી ને કા ત્યાં બાજુ ને હે ઉભોથી ચાલે હવે.